નીટ પેપર લીક અને જંતર મંતર લાઠીચાર્જના વિરોધમાં મહીસાગર લુણાવાડામાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત। નીટ પેપર લીક મામલે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે દિલ્હીના જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ બળ પ્રયોગ અને લાઠીચાર્જના વિરોધમાં મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓ અને આસપાસના ગામોમાંથી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં લુણાવાડા ખાતે એકત્રિત થયા હતા। કાર્યકરોએ વિદ્યાર્થીઓને ન્યાય મળે તેમજ નીટ પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જણાવ્યું હતું, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમના પર થયેલા કથિત લાઠીચાર્જ અને બળ પ્રયોગનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે। આ મુદ્દે સરકાર જવાબદારી સ્વીકારે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન ગલી ગલી મેં શોર હે, ભાજપ સરકાર ચોર હે જેવા સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મહીસાગર જિલ્લા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી સ્થળ પરથી ખસેડ્યા હતા। લુણાવાડામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન બાદ આગામી દિવસોમાં આંદોલન જિલ્લાભર તેમજ તાલુકા કક્ષાએ વધુ વિસ્તરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।